અંકલેશ્વર ખાતે નવીનીકૃત તરતુ પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું। અંકલેશ્વર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તરતુ પુસ્તકાલયના નવીનીકરણ બાદ આજે લોકાર્પણ સમારોહ યોજાયો। પુસ્તકાલયનું લોકાર્પણ શ્રીમતી મીરાબેન પંજવાણી, રાજેશભાઈ તથા શ્રીમતી મોનાબેનના હસ્તે કરવામાં આવ્યું। પુસ્તકાલયના નવીનીકરણમાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી આધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ પુસ્તકાલય શ્રી ડીએ આનંદપુરા કલ્યાણ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે। સમારોહમાં ટ્રસ્ટના હોદ્દેદારો, આગેવાનો અને પુસ્તક પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાન પ્રસારના આ કાર્યને બિરદાવ્યું હતું। આજે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના દ્વારા અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તરતુ લાઇબ્રેરી, જેનું નામ જ તરતુ લાઇબ્રેરી સાંભળીને આપણને એમ લાગે કે શું હશે, એ જે લાઇબ્રેરી અહીંયા આગળ એનું જે ઉદ્ઘાટન કરવા માંગ્યું છે તેના બદલ હું ખૂબ જેમને આ વિચાર આવ્યો એમનો હું ખૂબ આભાર માનું છું। રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તરતુ પુસ્તકાલયનો વિચાર અમને અમેરિકામાં સિનિયર સિટીઝન હોમમાં જે આવા પુસ્તકાલય હતા એના પરથી આવ્યો અને અમે અહીંયા શરૂઆત નાના પાયે કરી 3 વર્ષ પહેલાં પર સ્ટેન્ડ મૂકીને। એનો પ્રતિભાવ જુઓ કે 3 વર્ષમાં તમારા બધા પુસ્તક જતા રહ્યા છે, એક પણ હાજર નહોતું। કે પછી રાજેશભાઈને ઈચ્છા હતી કે આપણે આવું કંઈક કન્ટેનરમાં સરસ બનાવીએ, એટલે મેં આ પુસ્તકાલયનું એ થયું। ઘણા બધાને આમંત્રણ પત્રિકા વાપરીને થયું કે તરતું પુસ્તકાલય એટલે શું, એટલે ઘણા બધા એ તરતું એટલે બધાને એમ કે પાણીમાં તરતું, પણ આ આપણું હવામાં તરતું પુસ્તક છે। એક હાથમાંથી બીજા હાથમાં જાય, પાછું આવે, બીજા હાથમાં જાય, એટલે આનું નામ એટલે તરતું પુસ્તકાલય રાખ્યું છે।